ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदे साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुतं प्रगट गुरु हरिहर जीवन घटो घट बोलनार લાલ લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણા મેરા મુझ में कुछ नाई जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे मेरा બોલી સદગુરુ મહારાજ. આખું વિશ્વ છે ને, આખું વિશ્વ જાણે અજાણે પરમાત્માનું સુખ જ ઈચ્છે છે. આખું વિશ્વ કોઈ પણ હોય, કોઈ પણ રીતે, અનંત રીતે એને જોઈશે આનંદ. આખા વિશ્વમાં દરેકને તમે જોજો, કોઈ એવું સંગીત મધુર વાગતું હશે ને તેમાં આનંદ આવશે. સારેગમ આવે છે, એમાં કેટલો એ લોકો આનંદ કરતા હોય. આજ મેં જોયું હતું, કેવો પ્રેમ, કેવો આનંદ, કેવડી સ્થિતિ. આપણને એમ થાય કે આ લોકો પરિણામે બધા આખું વિશ્વની એને ખબર નથી, પણ એ બ્રહ્મનું સુખ છે. આ લોકો નાચે છે એવું કામ? મીરા નાચે એવું કામ? અરે મીરા નાચી તો આપણે રાઈટ, પણ ચૈતન્ય મહાપ્રભુજી કેવા નાચ્યા છે? શું કામ નાચે છે? નાચવા પાછળનો ઉદ્દેશ શું છે? કીર્તન પાછળનો ઉદ્દેશ શું છે? ભજન પાછળનો ઉદ્દેશ શું છે? સત્સંગ પાછળનો ઉદ્દેશ શું છે? સગાવાલાને મળવા પાછળનો ઉદ્દેશ શું છે? કોઈ પણ વ્યક્તિને મળે છે એની પાછળનો ખરેખર ઉદ્દેશ શું છે? અરે બે માણસને મળે છે પણ ઉદ્દેશ શું છે? અરે મા એના દીકરાને મળે છે પણ ઉદ્દેશ શું છે? મા એના મા બાપને મળે છે પણ ઉદ્દેશ શું છે? ગુરુ શિષ્ય ભેગા થાય છે, ઉદ્દેશ શું છે? એક જ ઉદ્દેશ છે, આનંદ અને પરમ તત્વ પરમાત્મા. ખરેખર એક જ ઉદ્દેશ છે. તમે કામ ધંધો કરો છો, ઉદ્દેશ શું છે? તમે કોકની નોકરી કરો છો, ઉદ્દેશ શું છે? તમે તમારો ધંધો કરો છો, ઉદ્દેશ શું છે? તમે નોકર હું કામ રાખો છો? તમારો ઉદ્દેશ એક જ છે, પરમ તત્વ પરમાત્મા. ખરેખર એક જ ઉદ્દેશ છે. તમને આનંદ ન આવે તો તમને મજા નહીં આવે. તમે પૈસા હું કામ મેળવો છો? પૈસાની ભૂખ નથી, પૈસા જરૂરી છે. ઉદ્દેશ છે આનંદ. હા, એ હાથ તો ધંધો થઈ ગયો, આનંદ આવ્યો. જો આજ તો ઘરવાળાને મજા આવી ગઈ, આનંદ આવ્યો. અમારો યોગ હોય કે આજ શાંતિ હોય કે પરમ શાંતિ, કાંઈ ધબધબાટી કાંઈ ન રહે, કે આનંદ મજા આવી ગઈ. આજ તો દીકરીને મળ્યો, મજા આવી ગઈ. ખરેખર બે માણસ ભેગા થાય તો હું કેમ થાય છે? આનંદ એ બ્રહ્મનું આનંદ માટે જ ભેગા થાય છે. પણ એ એકતાની જે સ્થિતિ છે, આખા વિશ્વની જે સ્થિતિ છે, દરેકની અંદર કોઈ પણ વ્યક્તિ ખરેખર તો મૂળમાં પરમ તત્વ પરમાત્માનો આનંદ જ ઈચ્છે છે. તમે ડીપમાં જોજો, તમે અંદરથી જોઈ લ્યો. અલા આ બહારના દેશના લોકો ઓલું ગાતા હોય ને, ઇંગ્લિશમાં નાચતા હોય, આખું આમ ધબધબાટી નાચતા હોય. આપણને એમ થાય કે આ બધા ઇંગ્લિશ આપણને ન સમજાય, મારા જેવાને ખ્યાલ ન હોય, પણ એ કેવા પાગલ હોય. ઇંગ્લિશ સમજાતું હોય ને તો એ નાચે જ,
મને ઇંગ્લિશ સમજાતું નથી, નતર હું તો નાચું. અમારે એવું એકવાર એવું થયું કે પપ્પો રહ્યો હતો ને, પક્કાના ઘરે મને તેડાવ્યું વાસમાં, હરિજન વાસમાં. જો કોઈ પ્રેમી માણસ હશે ને એ નાચશે, શરીરથી નહીં નાચે પણ અંદરથી નાચશે. પ્રેમી હોય ને ઈ નાચે જ, નાચ્યા વગર પ્રેમી રહી ન હોય. એમાં કુદરતને કરું ને પક્કો મને તેડવા એવું કરે. ઘરે તેડવા આવ્યો ને એટલે મને કે હાલો બાપુ આપણા ઘરે સત્સંગ કે ભજન, સંતવાણી હતી કદાચ કે કાંઈક હતું, મને યાદ નથી. અહીંયા વાસમાં. ક્યાં? મોચી બજારમાં. હવે અહીંયા અમે નીકળ્યા ને ત્યાં લગ્નના ઓલા વાગતા હતા ડમ મોટા મોટા થક 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 થક. તો હું અહીંયા ઊભો ઊભો નાચવા માંડ્યો. કારણ કે અંદરની તમારી જે સ્થિતિ છે ને એ તમે શું કામ નાચો છો? તમે શું કામ, તમે કાંઈ પણ કોઈ પણ વસ્તુ ઉદ્દેશ ખરેખર એ અંદર તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે ને એ મૂળ વસ્તુ એને જોડાયેલું છે. કારણ કે આજે જો કૃપાલુ મહારાજજી બોલ્યા એ કે ઈશ્વરનો જ અંશ છે એ કે આપણી અંદર એ કે કૃષ્ણ છે એનો જ અંશ છે એ કે ઈશ્વર અંશ જીવ અવિનાશી. તમે કૃષ્ણ પરાત્પર બ્રહ્મ કૃષ્ણના અંશ જ છો. તમે દુઃખી થાવ એટલે દુઃખી થાય જ, અને તમે સુખી થાવ એટલે સુખી થાય. કૃષ્ણ પરમાત્મા હતા ને જ્યારે એને આખું યુદ્ધ પૂરું થયું પછી ગાંધારી પાસે ગયા એટલે ગાંધારીએ શ્રાપ આપ્યો કૃષ્ણને, મારા કુળનો નાશ કર્યો ને તારા કુળનો સર્વનાશ થઈ જાય. ત્યારે એને કીધું કે ગાંધારી ત્યાં ભૂલ કરી. એ જેટલા દુઃખી થતા હતા ને એ બધામાં કૃષ્ણ જ હતો. એ આ જ કૃષ્ણ હતો. તને કે ખબર નથી તું આ હું કરસ કે આને કઈ કહેવાય કે એક વસ્તુ યાદ રાખો, પરમાત્માને કોઈ દી કઈ ખીજાવું કરી તો પાછો પ્રેમ કરી લેવો. અમુક માણસ છે ને એ ભગવાનને એમ માને છે કે ભગવાન રમત કરે, તો ભગવાનની રમત પાછળ કલ્યાણનો જ ઉદ્દેશ હોય. કોઈ દી ભૂલ ન કરતા. કૃષ્ણ એના જીવનમાં જેને પોતાનું અસ્તિત્વ રાખવું છે ને, જેને બચીને જીવવું જવું છે ને, જેને પોતાનું માલિકીપણું કરવું છે અથવા કાંઈક એવું હોય છે ને એને જ ભય હશે. એ કૃષ્ણ નહીં માને, એ ભગવાન નહીં માને. શું કામ ખબર છે કે ઈ ઓલો હતો ને પ્રહલાદના પિતા, ઈ કે તું કે ભગવાનનું નામ લેમાં ઈ કે તો કે પ્રભુ કે હરી તો આખા વિશ્વમાં હે, તો કે તું એનું નામ લેમાં ઈ કે તો કે પણ રજરાજને કાણે કરવા, તો કે ઈ મારો દુશ્મન છે ઈ કે. ઈ કરુણામય છે, ભૂલ કોઈ દી ન કરતા. કૃષ્ણે આ વિશ્વ આખા ઉપર કરુણા કરી, કોઈ દી ભૂલ ન કરતા. એને કરુણા સિવાય કઈ કર્યું જ નથી, અને એનું જીવન પોતાના માટે છે જ નહીં. ક્યારેય ભૂલ ન કરતા. સત્પુરુષો, સદગુરુ, મહાપુરુષો ને સાધુ હોય ને, ખરેખર જો બાદશાહ માણસ હોય ને તો એનું પોતાનું જીવન પોતાના માટે ન હોય, બીજાના મંગલ વિચાર માટે જ હોય. ભલે એને આજે આ રામકૃષ્ણ પરમહંસ છે તો એની જે સ્થિતિ હોય પણ એ પરમાર્થ હોય, એની અંદર સ્વાર્થ વૃત્તિ ન હોય. કૃષ્ણએ કીધું કે શ્રાપ લાગે એવું અને આશીર્વાદ લાગે એવું મેં મારા ગુરુજીને આપી દીધું. એટલે હે માતા, તમે કહો છો કે લાજતો નથી અને ગાજસ મરી ગયા, દાંત શું કાઢશ? એટલે દાંત કાઢવાનું કારણ તમને કહું કે શ્રાપ લાગે એવો અને આશીર્વાદ લાગે એવું મારી પાસે છે નહીં, તમે ગુરુજીને આપી દીધું. નીડર કેટલા જગત ગુરુ. હું તમને કહું, તમે એક વસ્તુ ધ્યાન આપો, આ વિશ્વમાં અમુક વસ્તુ છે ને એને તમે તોડી ફોડી કોઈ દી નહીં અમુક, ક્યારેય નહીં, શક્ય જ નથી. અમુક ચીજ છે, અમુક વસ્તુ છે, દાખલા તરીકે કૃષ્ણ છે, એને તોડી ફોડી ન વગાય કોઈ દી.
કદાચ તમે એમ કરો ને મને થોડું કૃષ્ણથી એમ તો કઈ ઘટે નહીં. કબીરને તોડી ફોડી ન વગાય, નરસિંહને તોડી ફોડી ન વગાય. કોઈ કોક એમ કે તમે આ વાતું કરો છો ને સત્સંગ કરો છો ને ભેગા થાવ છો ને આમાં શું મળી જાય એને ખબર નથી. સંસારની બાજીમાં શું મળી જાય છે? તમે સત્યને શું કામ તોડો? સંસારની બાજી રહી, આખા સંસારની જે કોઈ બાજી રહી એમાં મળી શું જાય છે? તો એમાં રાજતા હોય. તો સત્યમાં તો સત્ય તો કેવડી તાકાતવાળી. હરિશ્ચંદ્ર રાજાએ સપનામાં તન મન ધન આપી દીધું હતું. સપનામાં કાન્યા, સપનામાં તન મન ધન આપ્યું હતું. તોય વેચાણ. અને સતવાદી રાજા હરિશ્ચંદ્ર કહેવાય છે. સપનામાં પણ એને એના વચનની અને એની અંદરની સ્થિતિ, સપનામાં તન મન ધન આપ્યું હતું, જાગ્રતમાં નહીં. અને કેવડી તાકાત હતી. હવે હરિશ્ચંદ્ર રાજાને આપણે ચોકડી મારવી હોય તો મારી શકાય? કોઈની તાકાત નથી કોઈ મારી શકે. અને મારે તો હાલે નહીં. અને આપણા કાંઈ હગા નથી થતા તોય આપણે હરિશ્ચંદ્ર રાજાના ભજન અને એને યાદ કરી. શક્ય હે નહીં, કોઈ દી સત્યનો નાશ થાય જ નહીં. શક્ય જ નથી. મીરાબાઈ હું કે ઈ રે વાતુનો રંગ લાગ્યો રાણાજી જોને આ હરિના ભજનની કેવ તો પડી. આ ચોરી નથી કીધી રાણા, કેવડી તાકાત. સિદ્ધને સંતાપે જગમાં નથી કોઈ વેરી. દરેકથી પ્રેમ કરવો હોય તો કેમ કરો? બહારથી ન કરો તો કાંઈ નહીં, અંદરથી તો કરો. બહારથી કદાચ ભાગ લક્ષણ ત્યાગ કરવો પડે તો હરી ઈચ્છા કદાચ કરવો પડે તો, પણ અંદરથી તો એક. અને બીજું બને ત્યાં સુધી મન વચન કર્મથી. આ તો સત્સંગ, એક વસ્તુ કહું, સત્સંગથી શું થાય? સત્સંગથી થાય હું? તમ મને કહો, સત્સંગથી શું થાય? આપણે અહીં બેઠા છીએ તો થાય હું? આપણે અહીં બેઠા છીએ ને આપણે, તો પ્રથમ શું ફેરફાર થાય? થતો હોય તો, ન થતો હોય કાંઈ વાંધો નહીં. કાકા અહીં તમે આવ્યા તો શું ફેરફાર થાય? એક ઘડી આધી તુલસી સંગત કટે કોટી અપરાધ. જો કોટી અપરાધનો નાશ થાય પહેલું. હાલો, સરસ. ભૂપેનભાઈ તમે અહીં બેઠા શું ફેરફાર થાય? તમે તો કાયમ આવો છો, તો કાંઈક થતું હોય છે ને કે કાંઈ ન થાય? થાય તો ખરું ને. થાય. આમાં શું થાય? સત્ય હાલવું એ રીતના. શાબાશ, સત્ય હાલવાનું કહે છે ભાઈ. અહીંયા સત્સંગમાં આવે છે મારી, તુંય ઘણી વાર આવે ને સત્સંગ, બોલ તું અહીંયા તો શું ફેરફાર થાય? આનંદ આવે. વાહ ગુણુભાઈ, તમે તો બાદશાહ માણો, કાંઈ ઘટે નહીં. સત્સંગમાં આવે તો શું થાય? કે અઠવાડિયામાં મારી 8 દી 8 દીમાં એ ઓછામાં ઓછા 5 દી તો હોય જ. એમાં 4 દી તો ઘરવાળા આવી રહે અને એકાદ દી મારે તિલક કરી દેવું પડે. બે એવા કાંઈ ઘટે નહીં, એક જ રંગા. અને મારે કાંઈ ઉપાધિ નહીં, જમવાની કાંઈ માતાજીની થઈ જાય, બધું અમારે હાલે. સત્સંગમાં આવો છો તમને શું ફેરફાર થાય? એટલે આપણી સત્સંગમાં આવતી ચિત્ત શુદ્ધ થાય, વિચારો આપણા ફરે, મન સ્થિર થાય. પછી બાપુ જેમ કે અહીંયા બધે બેઠા તો આપણું બધાનું મન એક થાય, એ શરીરનો ભાવ છૂટે.
પછી ચેતતા આપણે એમાં કેળવીએ. ભાઈ જલારામ, તું સત્સંગમાં આવસ તો તને કાંઈ ફેરફાર લાગે તારામાં તને કાંઈ ફાયદો થતો હોય એ વાત કરજે. થતો હોય તો જો ને તો ખોટે ખોટું આપણે કોઈની આપણે તારે કોઈને બીક રાખીને કાંઈ કહેવાનું નથી. હા બા. સત્સંગમાં આવવાથી તો પ્રથમ વ્યક્તિના વિચાર ફરે, શુદ્ધ વિચાર પ્રાપ્ત થાય. બીજો નંબર કે કોઈના તરફથી કોઈના પ્રત્યે દેશભાવ જાગે નહીં. આ બે મુખ્ય ફાયદા થાય મારી મતે. ભાઈ સુરેશભાઈ, તમને કાંઈ મોજ આવે તો બોલો. મનની શાંતિ એકદમ થાય. વાહ, તો તમે વિચાર કરો, દરેકની અંદર અંદર ઈ કે કરોડો અપરાધનો નાશ થાય. એ બીજા કોને કીધું? અહીંથી કોઈ બોલ્યા. શું કીધું? આનંદ આવે એવું. આને કીધું આનંદ આવે એવું. આને કીધું મન, મન ચીજ ચોખ્ખું થાય. હરેશભાઈ, ઓહ ભાઈ, આપણે હીરો આપણો કાંઈ ઘટે નહીં. કાના, તને કાનિયા સત્સંગમાં આવો તો કાંઈ ફેરફાર લાગે? જેમ છે એમ જ કહેજો, લાગે તો જ. આપણે કોઈ લાગવક નહીં. હું કાંઈ આજ બોલવાનું એ કેવું આજ કાંઈ બોલવાનું નથી. જો મોન, તમે એક વસ્તુ કહો. તારે બોલવું હોય ને બોલ બોલ. બોલ ને ભાઈ, બોલી નાખ ને. શાંતિ મળી જાય. ઓલા આપણે ક્યાં ગયા? ગુરુપદ જ્યાંથી પાવર આવે એ. ચંદ્રિકા બે બોલ માં મન સ્થિતિ. તાર બોલ ને કઈ. ગેરંટી મારી વિચાર પર જ જાય. ગેરંટી. બીજું તમારી અંદર તમારા જીવનની અંદરની સ્થિતિ છે ને બને. ગેરંટી. ગેરંટી એમ વાત નહીં. તમારા જીવનમાં કરોડો અપરાધનો નાશ થાય. ગેરંટી. આની અંદરથી આનંદ આવે. ગેરંટી આવે જ. જો આ વ્યવહાર વહીવટ લૌકિક બાબત નથી. ભૂપેનભાઈને તો ફાયદો થાય જ, કારણ કે એને સીધું એ છે ને એને હે ને સીધું ઓપરેશન જ થાય. એક ઓપરેશન થાય છે આપણી અંદર. કાના ખોટું નથી હો. જયંતિભાઈ કેમ ગયા? કાનિયા, તારે મને કંઈક કેવું તું. એ કે આજ મને કે કપડા બગલા જેવા પહેર્યા. એલા મારા નથી. અટાણે હમણાં જ આવ્યા ને હમણાં પહેર્યા. હવે એમાં થોડુંક ભાઈ મેં કીધું બોલ બોલ હું કહેશ તો કે કાંઈ નહીં. હા, એ આખા વિશ્વનું મારું નામ. એક વસ્તુ ગેરંટી દઉં, તમારી પાસે એક સત્સંગ, ધ્યાન, ભજન, કીર્તન અથવા કોઈ પણ સાધન નહીં હોય ને તો તમે સંસારમાંથી નીકળી નહીં આવો. તમારી અંદરની બેલેન્સ નહીં બને. ગેરંટી મારી. ગેરંટી. તમારી પાસે કોઈ પણ સાધન નહીં હોય ને તો તમે અને જે 5 વિષયમાં સંસાર રાચે છે ને એમાં તમારામાં કાંઈ ફેર નહીં પડે. ગેરંટી. આમ જો સિક્કો મારીને કહું ને એમ સિક્કો મારીને કહું. ગુરુ કૃપાથી અભિમાન નથી કરતો. તમે ભજન કરશો, સત્સંગ કરશો, ધ્યાન કરશો, સ્મરણ કરશો, કીર્તન કરશો, તમારા ચૈતન્ય સ્વરૂપમાં સ્થિર રહો. એ તમે બધાય સાધન મૂકી દેવો ને, દરેક સાધન જે તમને હેલું પડતું હોય સાધન મૂકી દેવો ને એટલે તમારે અને 5 વિષયમાં રહેલું સંસારને કોઈ ફેર નહીં. પૂરું. મનુષ્ય જન્મ એળે જાય. એ અત્યારે એની કિંમત નથી એટલે સમજાય નહીં, કારણ કે આવ સસ્તા મળી ગયું હોય. મનુષ્ય જન્મ છે ને આપણને સસ્તા મળી ગયો એટલે આપણને એની કિંમત નથી થતી. આપણને બીજી વસ્તુની કિંમત વધી જાય છે. એવું કામ ખબર છે? કારણ કે આપણા શરીરની અને આપણા જીવનની અને આપણી અંદર જે ચૈતન્ય તત્વ છે ને એની કિંમત ઘટે છે ને એટલે વિષયોની કિંમત વધી જાય છે. હું કોઈ વસ્તુનું ખંડન નથી કરતો, તમે સંસારમાં છો, પણ સત્ય નહીં, અસત્ય હંમેશા રહે. ભજન સંભળાવું દઉં ચોપડી? કાંઈ ભજન સંભળાવું?
બોલીએ સદગુરુ મહારાજની જય કોઈને કઈ બોલવું હે તારે મારી બોલવું હે ગમે એ બોલ હા, ચલો, વાહ. બાર બાર વરમ